ધર્મલોકમાં આપનું સ્વાગત છે। હું છું કૃષ્ણા। દર્શક મિત્રો, ધર્મલોકમાં આજે વાત કરવાની છે વિજય મુહૂર્ત વિશે। કોને વિજય મુહૂર્ત કહેવાય અને વિજય મુહૂર્તમાં કયા કયા કાર્ય થઈ શકે છે તે તમામ વાતો આજે જણાવીશું ધર્મલોકમાં। તો આ વિશે જ વધુ માહિતી માટે આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા। હેમિલભાઈ, ધર્મલોકમાં આપનું સ્વાગત છે। નમસ્કાર। નમસ્કાર। હેમિલભાઈ, આજે વિજય મુહૂર્ત વિશે વાત કરી રહ્યા છે, ત્યારે વિજય મુહૂર્તનું શું વિશેષ મહત્વ રહેલું છે અને કોને વિજય મુહૂર્ત કહેવાય? જી, આ શબ્દ આપણે મુહૂર્તમાં બહુ જ આપણે સાંભળીએ છીએ। સૌપ્રથમ આપણે મુહૂર્તનો અર્થ સામાન્ય પરિભાષામાં જોઈએ ને તો જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ એક સરળ સમજૂતી મુજબ કે જે એવો સમય કે જેમાં અવકાશીય ગ્રહ નક્ષત્રના નૈસર્ગિક બળ જે તે સમયને કારણે એમાં શુભ ઉર્જા ઉત્પન્ન કરે અને એ કાર્યની વૃદ્ધિ કરે। મુહૂર્ત શાસ્ત્રમાં આપણે જોઈએ ને તો દરેક કાર્ય માટે કેટલાક નિયમો આપ્યા છે। એમાં ખાસ કરીને આપણા જીવનમાં એવા ઘણા અગત્યના કામ હોય તો એવા કામમાં જેવા કે વિદ્યાભ્યાસ શરૂઆત કરવાની બાબત હોય, કારકિર્દી શરૂઆત, નવો વ્યવસાય, લગ્ન બાબત હોય કે શ્રીમંત બાબત હોય વગેરે જેવી બાબત ઉપરાંત આપણે નવું ઘર કે ઓફિસ ખરીદીએ ત્યારે વાસ્તુ અંગે એમાં પણ હોય। એ ઉપરાંત દેવ પ્રતિષ્ઠાનમાં માટે પણ મુહૂર્ત હોય છે। આપણે એમ કહેવાય ને કે જમીનમાં પાયો ખોદતી વખતે પણ મુહૂર્ત કરીએ છીએ, ઇમારત ચણતી વખતે પણ મુહૂર્ત કરીએ છીએ। રાજા પહેલાંના જમાનામાં રાજ્યાભિષેક થાય ત્યારે પણ રાજ્યાભિષેકને લગતા મુહૂર્ત હોય છે। એટલે આપણે એ મુહૂર્તનો આપણે ત્યાં ખૂબ જ સુંદર અને સરળ ભાષામાં અર્થ તો સમજાવીએ છીએ, પણ એના બહુ જ અલગ અલગ નિયમ હોય છે। જેમ કે એક અર્થ સમજીએ કે જે તળાવ કે પાયો ખોદતી વખતે કયા નક્ષત્ર લેવા, એટલે એ નક્ષત્ર જોવા જઈએ ને તો કે નીચેના મુખ તરફના નક્ષત્ર હોય તો ક્યારેક ઉપરના મુખ તરફના નક્ષત્ર હોય તેવું બની શકે। એટલે કે ત્યારે એક ચોક્કસ કાર્ય કરવું આપણા માટે અગત્યનો છે। એટલે એવું કહેવાય કે જ્યારે કે કોઈ નવું કાર્યની શરૂઆત કરવી હોય, નવા ધંધાની આરંભ કરવો હોય ત્યારે એવા નક્ષત્ર પસંદ કરાય કે જે ઉદ્ભવ કે ઉપર તરફ જોતા હોય, એવા કે જે પ્રગતિ કરે। આપણે એના માટે નક્ષત્રોનું પણ ખાસ ધ્યાન રાખતા હોય છે। એમાં એક આ વિજય મુહૂર્ત જેને અભિજીત મુહૂર્ત તરીકે પણ ઓળખીએ છીએ। હવે એમાં એક ચોક્કસ ગણિત છે, જે ગણિત એવું છે કે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીનો જે સમય હોય એ સમય દરમિયાન મધ્યાહન એટલે કે બપોરનો સમય એટલે કે દિનમાન જે પંચાંગમાં તો ઉપલબ્ધ હોય છે એની બરોબર મધ્યનો ભાગ હોય એટલે કે એ મધ્યના ભાગમાં જે સમય હોય એની 24 મિનિટ પહેલાં અને 24 મિનિટ પછી, એટલે મધ્યાહન સમયના 24 મિનિટ પહેલાં અને પછી એમ 48 મિનિટનો સમયને વિજય મુહૂર્ત કહે છે। અને એ સમયગાળા દરમિયાન સૂર્ય આપણે એમ કહે ને આપણી ભાષામાં કે બરાબર આપણા માથા પર હોય, મધ્યાહન હોય, દસમે પણ હોય વગેરે જેવી બાબતે, એટલે કે એ સૂર્યનું ફળ આપણને ખૂબ જ ફળદાયી બને છે। એટલા માટે આપણે ઘણા એવા કાર્ય કરીએ છીએ કે જેમાં આપણે વિજય થાય। અભિજીત નક્ષત્ર અને જેમ આપણે કહીએ છીએ ચોક્કસ ગણિતને કારણે, એવી જ રીતે આને અભિજીત મુહૂર્ત અથવા વિજય મુહૂર્ત તરીકે પણ ઓળખીએ છીએ। આ ગણિતની ભાષામાં તો આનું ઘણીવાર ખૂબ જ વિસ્તૃત સમજણ પણ ઘણા વિદ્વાનો સમજાવતા હોય છે। હવે આ જે વિજય મુહૂર્ત કાઢવાનો સમય આપણે જોવા જઈએ ને તો એમાં સૂર્યોદય અને સૂર્યાસ્તનો સમય નક્કી કરીને થતો હોય છે। એટલે દર વખતે એક ચોક્કસ સમયે વિજય મુહૂર્ત નથી આવતું, કારણ કે સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયને આધારે નક્કી થાય છે। પરંતુ આપણે સામાન્ય પરિભાષા સમજણમાં એવું કહેવાય કે માથા પર સૂર્ય, એટલે કે આપણે એમ કહીએ ને કે બપોરના 12:30 વાગ્યાના અમુક મિનિટ આગળ પાછળના સમયમાં વિજય મુહૂર્ત લગભગ આવતું હોય છે। અને એ પણ આપણે કહીએ ને 24 દુ 48 મિનિટનું વિજય મુહૂર્ત।
હવે એ વિજય મુહૂર્તમાં પણ એવું કહેવાય કે બુધવારના દિવસે એને આપણે ઘણા વિદ્વાનો ગ્રાહ્ય નથી રાખતા, કારણ કે એ દરમિયાન જો રાહુ કાળ ચાલતો હોય ને તો રાહુ કાળ દરમિયાન આપણે એ વિજય મુહૂર્તને આપણે ઘણા માનતા નથી હોતા. પરંતુ કેટલાક તંત્રશાસ્ત્રના વિદ્વાનો અને તેમજ જેને કે ને કેટલાક કર્મ, જેને કે ને ષટકર્મ છે, એના માટે પણ આ મુહૂર્ત ગ્રાહ્ય છે. એટલે કે ષટકર્મમાં એવા કર્મ એવા છે કે જેમાં આ મુહૂર્તમાં પણ બુધવારે જે રાહુ કાળ ચાલતો હોય તો પણ એ કાળ કરી શકાય, ભલે એ વિજય મુહૂર્ત હોય. એટલે કે કયું કાર્ય કરવામાં આવે છે એને આધારે પણ વિદ્વાનો માર્ગદર્શન આપે છે. એટલે ઘણીવાર આપણને દ્વિધા થાય છે કે બુધવારનું મુહૂર્ત છે તો વિજય મુહૂર્તને ગ્રાહ્ય કરવું કે નહીં, તો એના માટે એક કાર્ય નક્કી કરાય છે. હા, સામાન્ય રીતે આપણે નવી નોકરી, નવી શરૂઆત કરવું હોય, હમણાં વર્તમાન સમયમાં આપણે વધુ જોતા હોઈએ છીએ કે ચૂંટણી દરમિયાન ફોર્મ ભરવાનું કામ થતું હોય અથવા શપથ ગ્રહણનું કામ થતું હોય, ત્યારે પણ આ પ્રકારના મુહૂર્તને ગ્રાહ્ય હોય છે. ત્યારે એવા કાર્ય વખતે આપણે એવું કહેવાય કે જો આ બુધવારના દિવસે કોઈ ચોક્કસ સમય કાઢીને જો રાહુકાળને બાધ્ય મળતો હોય એ દરમિયાન કરી લેવું સારું, અથવા કોઈ બીજા વારે પસંદ કરવો. રાહુકાળ દરમિયાન ફક્ત ષટકર્મના કેટલાક વિશિષ્ટ કર્મોને ધ્યાનમાં લેવાનું વિદ્વાનો સૂચવતા હોય છે. એટલે વિજય મુહૂર્તની જોવા જઈએ ને સમજૂતી આપણે સરળ રીતે સમજાવી, એનું મહત્ત્વ પણ આપણે જોયું, એનું ગણિત પણ આપણે જોયું, પણ એના કાર્યો અંગે પણ આપણે જો યોગ્ય માર્ગદર્શન હોય ને તો આપણા કાર્યની સિદ્ધિ થાય છે. અને એ બાબતે પણ જો તમારી જો વ્યક્તિગત કુંડળીમાં ગોચર જેટલા પ્રમાણમાં બળવાન હોય ને એટલા પ્રમાણમાં આની ફળશ્રુતિ પણ વધુ બળવાન થઈ જાય એવું પણ વિદ્વાનો સમજાવતા હોય છે. એટલે કે આ મુહૂર્ત માટેના આ સમય જે છે ને એને બળવાન મુહૂર્ત કહેવાય છે. કહેવાય છે કે આ જ સમયગાળા દરમિયાન ભગવાન રામનો જન્મ થયો હતો. એટલે કે ભગવાન રામનો જન્મ પણ આ વિજય મુહૂર્તમાં થયો હોય એવું પણ આપણને વિદ્વાનો પાસેથી કે કોઈ જગ્યાએ શાસ્ત્રોમાંથી પણ જાણવા મળે છે. જેને કારણે પણ આપણે ત્યાં એનું ધાર્મિક મહત્ત્વ ખૂબ જ વધી ગયું છે. અને જ્યોતિષની દ્રષ્ટિએ પણ એમ કહેવાય કે 10મી સૂર્ય હોય તો કાર્યસિદ્ધિ માટે ખૂબ જ પ્રબળ કહેવાય. એ નામના અપાવે, પ્રતિભા અપાવે, કારણ કે સૂર્ય ભગવાન આપણા પ્રત્યક્ષ દેશ છે. માટે આ જે વિજય મુહૂર્ત જે છે એ વિજય મુહૂર્તના આપણે જે કાર્ય હોય એ કાર્યને લગતું કોઈ આપણે નોંધ કરીને સમય કરીએ ને તો એમાં વિજય અપાવવાની વાત વધુ દેખાય એવી આપણી ભાવના મુહૂર્ત શાસ્ત્રમાં ખૂબ જ રહેલી છે. જી, હેમિલભાઈ, કયા કયા ક્ષેત્રમાં વિજય મુહૂર્ત વધુ પ્રચલિત છે? હા, આ જો સમજીએ ને, મેં હમણાં જ વાત કરી કે વિજય મુહૂર્ત છે ને એ બપોરે આવે, એનું ગણિત પણ મેં તમને હમણાં વાત કરી, એમ સમજાયું. હવે આમાં સૌ પ્રથમ તો જોવા જઈએ ને તો પહેલાં રાજ્યાભિષેક વખતે વિજય મુહૂર્તને વધુ પ્રાધાન્ય અપાતું હતું. એટલે કે રાજ્યાભિષેક વખતે કેમ, કારણ કે 10મી સૂર્ય હોય એટલે કે એને બળ મળે. પણ હાલના તબક્કે જોવા જઈએ ને વર્તમાન સમયે તો આપણે ત્યાં ચૂંટણી સમયે લોકશાહી છે એટલે ઉમેદવારી પત્રક ભરતી વખતે પણ ઘણા લોકો વિજય મુહૂર્ત પસંદ કરે છે. એમાં પણ ઘણી જગ્યાએ જોવા જઈએ તો શપથ ગ્રહણ વખતે પણ વિજય મુહૂર્ત પસંદ કરવામાં આવે છે. એની પાછળ એક ચોક્કસ પોતાના કાર્યને બળ આપવાનું ધ્યેય રહેલું હોય છે. હવે વિજય મુહૂર્તની જો આપણે વાત કરીએ તો એમાં એમ કહેવાય કે જે લોકોને કોઈ નવું કાર્ય કરવાનું હોય, એટલે કે નવો વ્યવસાય કરવાનો હોય, અથવા જે યુવાઓ પોતાની કારકિર્દી શરૂ કરી રહ્યા હોય, પ્રથમ વખત નોકરી કરવા જઈ રહ્યા હોય, ત્યારે જો આ વિજય મુહૂર્ત પસંદ કરવામાં આવે ને તો એમ કહેવાય છે કે એની કારકિર્દીમાં પણ સફળતા મળે. વિજય મુહૂર્ત માટે એવું કહેવાય છે કે એ ઘણા સૂક્ષ્મ દોષને નાશ કરે છે. એટલા માટે એમ કહેવાય કે વિજય મુહૂર્તને પસંદ કરે છે. કારણ કે આપણે ઘણીવાર દિન શુદ્ધિ આપણા ગોચરના ગ્રહને કારણે ઘણીવાર
એવા ઘણા નિયમોને કારણે અમુક દોષજનક વાત આપણને દ્વિધાજનક દેખાતી હોય, તો એવી ઘણી બાબતોનો પરિહાર આ વિજય મુહૂર્તમાં થતો હોય એવું આપણને વિદ્વાનો સમજાવતા હોય છે. એટલે ઘણી બાબતોનો આપણને પરિહાર થઈ જાય એટલે લોકોને એ વસ્તુ પસંદમાં પણ આવતી હોય છે. તદ ઉપરાંત આપણે એમ જોવા જઈએ કે વિજય મુહૂર્તનો ખાસ કરીને વધુ અભ્યાસ જોવા જઈએ ને તો એવું કહેવાય કે કારકિર્દી અને વ્યવસાય ઉપરાંત પણ એવા કોઈ ચોક્કસ કાર્ય માટે પણ થાય છે. અને એમાં પણ જોવા જઈએ ને કે કેટલાક સિદ્ધ દિવસ હોય, ધારો કે સિદ્ધ દિવસ એટલે કે ગ્રહણકાળનો દિવસને સિદ્ધ યોગ કહે છે. એમાં પણ કોઈ વિશિષ્ટ યોગ હોય, એક દિવસને પણ આપણે સિદ્ધ યોગ છે. એમાં જો વિજય મુહૂર્ત કરી કોઈ મંત્ર સિદ્ધિ છે કે કોઈ ખાસ વિશેષ ભાવ હોય તો એ ભાવને પણ આપણે આ મુહૂર્તમાં કરી શકીએ છીએ. શુભ દિવસ હોય એમાં પણ એ દિવસે કોઈ યંત્રને સિદ્ધિ કરવાની હોય તો પણ આ વસ્તુને પસંદ કરવામાં આવતું હોય છે. તંત્રશાસ્ત્રમાં પણ વિજય મુહૂર્તને આપણે ધ્યાનમાં લેતા હોય છે. એ લોકો બુધવારને પણ ગ્રાહ્ય કરતા હોય છે. ઘણા કર્મ છે, ષટકર્મમાં ઘણા પ્રકારના કર્મ આવે છે. એમાં કેટલાક કર્મમાં આ વિજય મુહૂર્તને પણ એ લોકો ગ્રાહ્ય કરતા હોય છે. એટલે એ દરમિયાન પણ એ આ વસ્તુને ગ્રાહ્ય કરે છે. ઘણા લોકો બુધવારે રાહુકાળ હોવાથી ગ્રાહ્ય નથી કરતા. એ સ્થાનિક માર્ગદર્શન લઈને જો આગળ વધ્યા આ બાબતે એ વધુ સારું છે. તદ ઉપરાંત ગૃહ પ્રવેશ, આપણે ત્યાં એવું કહેવાય છે કે ગૃહ પ્રવેશ કરવો હોય તો એવું કહેવાય કે એના ચોક્કસ સમયગાળા દરમિયાન ગૃહ પ્રવેશ કરી લો ને એ વધુ ઉત્તમ છે. અને ચોક્કસ પ્રવેશગાળા દરમિયાન પણ ગૃહ પ્રવેશ વખતે એવો આગ્રહ રાખવામાં આવે છે કે પહેલાં સ્થાન એટલે કે સૂર્યોદય વખતે ગૃહ પ્રવેશ પસંદ નથી કરાતો, પરંતુ જો શક્ય હોય તો એવું કહેવાય કે 11મે અને 10મે જો સૂર્ય હોય તો વધુ અને પ્રાધાન્ય અપાય છે. અને એવા વખતે જો વિજય મુહૂર્તમાં આ પ્રકારનું ગણિત આવી જતું હોય ને તો એ અતિ ઉત્તમ માનીને પણ એ નવા ઘરમાં કે નવી ઓફિસમાં પ્રવેશ અંગે પણ ખૂબ જ પ્રાધાન્યતા આપવામાં આવતી હોય છે. એટલી જ કેટલીક જ જગ્યાએ જોવા જઈએ ને તો દેવ સ્થાપનમાં પણ આ પ્રકારનું મુહૂર્તને ગ્રાહ્ય રાખવામાં આવે છે. ઘણા એવા દેવ છે એને કહે ને કે દેવાલય શાસ્ત્રના નિયમ મુજબ પણ આ મુહૂર્તને ગ્રાહ્ય રાખવામાં આવતું હોય છે. એ દરમિયાન વિદ્વાનો આચાર્યો પોતાના મત અને મુહૂર્તના જ્ઞાનને અનુલક્ષીને સમય નક્કી પણ કરતા હોય છે. હવે એ સિવાય પણ બીજી વસ્તુ કે કયા કાર્યમાં આ વિજય મુહૂર્તને આપણે યોગ્ય આપણે કરી શકીએ. કે કોઈ જગ્યાએ આપણે જમીનમાંથી એમ કહીએ કે પાયો ખોદીને કોઈ ચણતર ઉપર કરી દીધું હોય અને આપણે બાંધકામ શરૂ કરવું હોય ને તો પણ આ સમય અને ગ્રાહ્ય કરે છે. અને એવી જ રીતે જોવા જઈએ તો આપણે ઘરની જે બારશાખ હોય એ બારશાખ આપણે જે વાસ્તુ મુજબ આપણે નવા મકાનમાં બારશાખનું સ્થાપન કરવાનું હોય ને એમાં પણ આ મુહૂર્તને ઘણીવાર ધ્યાનમાં લેવામાં આવે છે. પરંતુ એ દરમિયાનની જે કુંડળી હોય એ કુંડળી શુદ્ધિનું થોડાક નિયમોનું પાલન કરવાનું હોય છે. અને એમાં પણ માસનો જે નિયમ હોય છે, આપણે 12 માસ છે એમાંના એ માસ નિયમ મુજબના જો અનુસરણ થતું હોય તો પણ આ સમયગાળો અનુકૂળ વધુ આવે તેવું પણ આપણે માનવામાં આવે છે. હવે એવા કેટલાક રોજિંદા પણ ઘણા નિયમો હોય છે કે જેમાં આપણે વિજય મુહૂર્ત માટે આપણે કાર્ય કરતા હોય છે. હવે ઘણા લોકો એવું છે કે નવા વાહન ખરીદવાનું હોય, નવી મિલકત અંગેના કોઈ મોટા કાર્ય કરવાનું હોય કે જે સ્થાયી રોકાણ કરવાનું હોય, એવી બાબતોમાં પણ વિદ્વાનો વિજય મુહૂર્ત નક્કી કરવાનું માર્ગદર્શન આપતા હોય છે. એમાં પણ ઘણીવાર આપણે શુભ દિને વાહન ખરીદીની મહિમા વધુ હોય છે, યંત્ર ખરીદીનો મહિમા વધુ હોય છે. ત્યારે ખરીદી અથવા ખરીદી કર્યા પછી પૂજન માટે પણ વિજય મુહૂર્તનો સમયગાળો આપણે માર્ગદર્શન મુજબ આપણે નક્કી કરતા હોય છે. હવે આ બધી વસ્તુઓ આપણે એમ કહીએ ને કે વિજય મુહૂર્તમાં લગભગ આપણે દરેક શુભ ઉર્જા પ્રાપ્ત થાય
એમાં શુભત્વનો વધારો થાય એવી દરેક બાબત જે આપણે રહેલી હોય કે જેમાં આપણી આર્થિક, સામાજિક, માનસિક, શારીરિક ઉન્નતિ જણાતી હોય એવા તમામ કાર્યોમાં આપણે લગભગ વિજય મુહૂર્તને પ્રથમ પ્રાધાન્ય આપીએ છીએ તેવું આપણે કહી શકીએ. હેમિલભાઈ, તમે ધર્મલોકમાં ઉપસ્થિત રહ્યા દર્શક મિત્રોને જે આ વિશેષ માહિતી અને માર્ગદર્શન આપ્યું તે માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ સાથે જ આગળ જોઈશું વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા લઈએ વિરામ.